ભીમાભાઈ દાનાભાઈ મકવાણા પોરબંદર જિલ્લા રબારી સમાજના પ્રમુખ અને 22 માતાજીના ભુવાતા તરીકે જે કંઈ બનાસકાંઠાની અંદર જે કંઈ હમણાં 4-5 દી થયા જે કંઈ હલચલ હાલે છે અને જે કંઈ અંદરો અંદર આપણે ખોટા વિચારો આવ્યા છે, જે કંઈ ચૌધરી સમાજ અને રબારી સમાજ બે ભાઈચારાથી રહેતા હતા અને કાયમી માટે ભાઈચારાથી રહીએ અને આપણે સુખ અને શાંતિથી સમાધાન કરીએ અને ત્યાંના જે કે આગેવાનો હોય અને ભુવાતા હોય અને ધર્મગુરુ હોય અને સાધુ સંત હોય એના રસ્તા કરે, એની અમે સાથે સહી અને આપણે સારી રીતે રસ્તા નીકળે એવા બધા આપણા સમાજના આગેવાનો યુવાનો બધા મદદ કરે અને શાંતિથી રસ્તા કાઢે અને જે કંઈ આપણા દીકરા દીકરીઓ ભૂલ કરે એને શાંતિથી આપણે સોલ્યુશન કાઢી અને વ્યવસ્થિત રસ્તા કાઢીએ. કોઈ ડાંગરા ઉલારવાથી કે લાકડી ઉલારવાથી કોઈ પણ ફાયદો થવાનો નથી અને જે કંઈ દુધરેજવાળા બાપુએ જે કંઈ હાકલ કરી છે અને જે કંઈ કીધું છે એ બહુ સત્ય અને સાચું કીધું છે. તો એવા તમામ સમાજના આગેવાનો પણ સાચું અને સત્ય કહે છે અને કહેવું જોઈએ અને ન્યાના આગેવાનો તમામ સાથે મળી અને રસ્તા કાઢે અને જ્યાં જ્યાં જરૂર પડે આપણે તો પણ અમને પણ કહેજો, પણ સારી રીતે રસ્તા નીકળે એવા બધા પ્રયત્ન કરીએ આપણે બધાય અને આપણે બધા ભાઈચારાથી રહીએ અને આખું ગુજરાતના આગેવાનો આપણે બધા ભાઈચારાથી રહીએ અને તમામ સમાજ આપણે બધા છે 18 વરણ એ ભાઈચારાથી રહીએ કાયમી માટે. તો એવા આપણે બધા પ્રયત્ન કરીએ અને ચૌધરી સમાજને પણ હાથ જોડીને વિનંતી કરું છું અને ચૌધરી સમાજના આગેવાનોને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે સારી રીતે રસ્તા કાઢે અને સારી રીતે રસ્તા કાઢી અને સમાધાનના રસ્તા કાઢી અને આપણા રસ્તા કાઢી અને રબારી સમાજના આગેવાનોને પણ ખાસ વિનંતી કરું છું કે આપણે સારી રીતે રસ્તા ત્યાં કાઢો અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણા ધર્મગુરુને આપણા સાધુ સંતને પણ સાથે રાખી અને સારા રસ્તા કાઢો એવા આપણે કહી અને વિરમું છું. જય માતાજી, જય